મિત્રો કેમ છો બધા મજામાં રહેશો? આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો સવારમાં લાઈટ આવી છે ઘડીક કલાક જેટલી, તો વીજી અને આવશે 6 વાગે સાંજે. તો કોઈ કામ નથી કે આપણે મિત્રો એક આપણું ખેતર છે ડુંગળી વાળું ખેડાઈ ગયું અને હવે એમાં છે ખોટા ઊભા કાર ફેન્સિંગના ખોટા હોય ને એ આપણે કાઢવા લાવવાના છે, બ્રેક ભેગા કરીને ઘરે લાવવાના છે આ મિની ટ્રેક્ટરમાં. અને સાફ કરી નાખ્યું પેલા. તો આપડે સાધન હોય અને પેલા સાફ કરવું પડે. સાફ કર્યા વગર મિત્રો ગમે સાધન હોય કોઈ દી આપણે સ્ટાર્ટ નહીં કરવાનું, કેમ કે સાધન આપણે હોવાનું કહેવાય. હોવાનું કહેવાય સાધન છે. પછી આપણી પાસે ગમે સાધન હોય, ટ્રેક્ટર હોય, બાઇક હોય, ટ્રક હોય, ગમે સાધન હોય, સાફ થઈ ગયું. હા, બેરલ ને વધારે મૂકી આવું. પેલા સિંધુ ખોલી નાખું. જો આપણું આમ મોટું ટ્રેક્ટર છે. આ સીટલું છે ને બંધ રાખવું પડે, નકર આ રોડ છે ને પછી માલ ઢોર વટે તો આમાં તેલ લીલા ભારે એટલે ગળી જાય. આપણે સિંધુ બંધ રાખવું પડે. હવે ટ્રેક્ટર કાઢી પછી પાછું આગળ બંધ કરી દઉં. મિત્રો આપણે સિંધુ બંધ કરી દીધું અને આપણે મિની ટ્રેક્ટર લાવી ડાયરેક્ટ બીજામાં. મિની ટ્રેક્ટર છે ને આ એ 10 ગિયરનું છે, પણ ફરવા માટે બાકી પૂરેપૂરું લીવર લઈ ગયો ને એટલે આ કરે છે. બીજું તો મેં ઘણી વખત આ કાઢેલું છે, બહુ હાલે હો ટ્રેક્ટર. 10 ગિયરનું ટ્રેક્ટર છે, 10 આગળ અને 1 રિવર્સ એટલે 4 ગિયરનું થાય. અને આપણે મોટું છે એ 5 અને 6 ગિયરનું છે, 5 આગળ અને 1 રિવર્સ. મોટું છે એ જ આપણે બહુ હાલે. આ ટ્રેક્ટર જ બહુ હાલે. રોડે ક્યારેક તમને પકડતા બતાવી. અત્યારે તો આખો રસ્તો છે એટલે બધું ભગાડાય નહીં. ક્યારેક બતાવી પગાડી એટલું ભાગે. આપડી આની જો બાજરી છે, આવડું આપણું પડું છે ખેડાઈ ગયું. આપડે આ છે વાડી. મિત્રો આપડે આ વાડીમાં ડુંગળી હતી, ડુંગળી કાઢી નાખી. તાર તો એ આપણે ભેગો કરી લીધો અને હવે આજે ફૂટા ભેગો કરવાના છે. ગેટનું ખેડેલું છે પણ આજ નવરે આવી ભેગા કરી લીધી ફૂટા ને સમકમાં આવે બીજા નાખવાના છે. આ બધા આપણા ફોટા છે, ઠેઠ આખા ફરતા ખેતરમાં છે. બધા ખોટા આપણે કાઢવાના છે. નીકળતો નથી. નીકળી જો ખોટા. આવી રીતે બધા ભેગા કરીને નાખી દેવાના છે આમાં.
પછી પાછો આપણે ચોમાસું આવશે એટલે નવેસરથી બીજા નવા ખોટા નાખવાના છે. આ બધા ખોટા છે ને નબળા પડી જાય, એક વર્ષમાં બદલાવા જ પડે. જો આવા બધા છે ખોટા, એટલે કાઢવા તો પડે. પેલા કાઢી નાખું થોડાક, અને પછી બધા એકારે ભેગા કરીને નાખી આવું. અમુકમાં જો આવા હરિયા બાંધેલા છે, જેમ કે પેલા પડી જાય ને એને હરિયા ખોટાડીને પછી બાંધી દીધેલા છે. મિત્રો આપણા મિની ટ્રેક્ટર છે ને સાંભળ્યું, મિની ટ્રેક્ટર છે 15 HP ટ્રેક્ટર. આમાં નાખવામાં છે ને મને વાંધો શું આવે ખબર? ટાયર ફેરવવા પડે, પછી બહુ પછી બેસી ગયું હોય ને તો નીકળે, એટલે એ વાંધો આવે આમાં નાખવાનો. હું તો લેતો મને કઈ વાંધો નથી. પોર મેં નાખ્યું છું, પણ પોર અમે 4 જણા હતા ખોટા કાઢવામાં, એટલે તરત બધા નીકળ્યા હતા, તરત નીકળી જાય. એટલે 4 જણા હતા. આજે આ વખતે બધા કોઈ નીવડા છે નહીં, હું એકલો નીવડો છું, બીજા બધા ગયા કામે. તો એટલે ટ્રેક્ટર નથી નાખવામાં ખાતરમાં, નકર તો હું નાખું. પોર નાખ્યું છું તે પોર વ્હીલ ફેરવતું, એટલે અમે ધક્કો મારીને કાઢી લેતા. આજે કોઈ છે નહીં, એટલે મારે આંખનું તો ધક્કો મારવો, એટલે બે ચકાર ન થાય, એટલે ટ્રેક્ટર નથી નાખતો. આપણને કઈ નડે બડે નહીં, હું તો રાવા દઉં ગમે ને ટ્રેક્ટર. આમાં છે ને જમીન પોસી હોય ને, એટલે એક તો એના વ્હીલ પાતળા હોય, એટલે તરત વજન ખાલી હોય ને ટ્રેક્ટર તોય તે ટાયર ફરવા મળે એટલે ગળી જાય. તો મિત્રો ખોટા કરીને ઘરે આવી જાઓ, તો એટલા ખોટા ચા બાળક જવું વાગ્યું એકલો ભેગા કરતો હતો. હવે પછી લગભગ લાઈટ આવે તો પાણી વાળવાનું છે. નકર આ ખેતર છે ને બધું આ બધું એના સેડે તાર છે, એ બધું રિપેર કરવાનું છે આપણે. તો મિત્રો આજે બીજા દિવસે બપોરે લાઈટ આવી છે, હું મોટર ચાલુ કરી દઉં. મોટર ચાલુ થઈ ગઈ અને આપણે પેલી બાજરીમાં પાણી મારવાનું છે. તો મિત્રો જો આપણે આ છે ને બાજુના વાડીમાંથી લાવ્યા છે પાણી, સામેથી આવે ડારનું આવે પાણી. કેમ કે મિત્રો આપણે છે ને કવામાં ઘડીક જ હાલે, કવાનું મેં ચાલુ કર્યું પણ ઓલી બાજુ થાય, આ બાજુ ડારનું આવે. આ ખેતર એવું છે ને કે 2 જગ્યાએ વોલ રાખવા પડે, એક અહીંયા ને એક વળી સાઈડ. નકર હારામ ખર્યા નથી પીતા, 2 બાજુ ધોરિયા રાખવા પડે અને 2 બાજુથી પાણી રાવા દેવું પડે તો પીવું. આ બાજુ આપણે ડારનું આવડી દીધું ને, ઓલી બાજુ જાય કવાનું. કવામાં તો ઘડીક જ હાલે, પછી આગળ અડધી કલાક થશે એટલે બંધ કરી દેવાનું છે. તો મિત્રો મેં આ કવાન મોટર ચાલુ કરી હતી, અને જોવા ઓલો એક ક્યારો એક આ જે લગભગ આ 2 ખોટા બેઠું ને એ જોવા પાણી ખોટી ગયું, એટલી ઘડી હાલે. એમાં કેટલું પાવ ખબર? જોવા સારું સવારે તો થોડુંક વધારે હાલે, લગભગ 1.5-2 કલાક જેટલું હાલે, પણ અત્યારે ન હાલે, પૂરું થઈ જાય. તો મિત્રો 3:30 થઈ જાય ને લાઈટ ઉડી ત્યાં સુધી મને ખબર, પણ હાલો હવે બ્લોગ અહીંયા પૂરો કરી. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતો. મળી આવતો બ્લોગમાં.